વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લાના ધારી ચલાળા રોડ પર એક હાર્વેસ્ટર અચાનક રોડની નીચે ઉતરી ગયું। ત્યારબાદ હાર્વેસ્ટરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો જાણવા મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો આજે સવારે 11 વાગે આ હાર્વેસ્ટર ધારી ખાતે જઈ રહ્યું હતું। અચાનક તેનો જોઈન્ટ તૂટી જતા હાર્વેસ્ટર ધારી ચલાળા રોડની સાઈડમાં ખાબક્યું હતું। જોકે ડ્રાઈવર અને સાથે રહેલા બંને જણને મોટી જાનહાનિ પહોંચી નથી। તો આ વાતની જાણ તંત્રને પણ કરાતા હાર્વેસ્ટરને ખસેડીને રસ્તો ક્લિયર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ અંતર્ગત આવા અવારનવાર કેટલાક બનાવો બનતા હોય છે, જેના કારણે આસપાસના વાહન ચાલકો જે હોય છે તેના ભોગ બનતા હોય છે। અકસ્માતની સંખ્યાઓ દિન પ્રતિદિન વધી રહી છે, તેમાં પણ ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો અનેક શહેરોમાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવો જે છે તે સતત વધી રહ્યા છે। તો આ અંગે પોલીસે ધ્યાન લેવું જોઈએ અને આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે। ધારી ચલાળા રોડ ઉપર એક હાર્વેસ્ટર અચાનક સ્ટેરિંગ તૂટતા રોડ પર ઉતરી ગયું છે અને ટ્રાફિક પણ જામ થયો હોય એવું જણાય છે। જે બાબતે આપણે એમના ડ્રાઈવર સાહેબ સાથે કોઈ રૂબરૂ મુલાકાત કરીએ। जी भाई, वो जो ये हादसा हुआ है किस प्रकार से हुआ है ये देख लीजिए, जी क्या हुआ? इसकी वजह से हुआ है। ये निकला ना, ये वाला। अच्छा, ये जो हादसा हुआ है पूरी पावर इसमें रहती है ना गाड़ी की। जी जी, ये तब निकल जाता है तो अच्छा। रुकती नहीं गाड़ी। ये जो हादसा हुआ है वो कितने टाइम पे हुआ? अभी हुआ है 5-10 मिनट ही हुआ है। अच्छा, अगर आपके साथीदार या आप किसी को कुछ लगा तो नहीं है? नहीं, इतना तो नहीं कुछ लगा, थोड़ा बहुत है पर ज़्यादा नहीं है। अभी सब ठीक है। तो एकदम से कैसे गाड़ी उतर गई? एकदम से जी, और कितने लोग आपके इस हार्वेस्टर में थे? हम 3 जने थे। अच्छा, तो किसी को कुछ लगा नहीं है ना? नहीं, अभी तो कुछ लगा नहीं है, पता चलेगा ना थोड़ी देर में। अच्छा, और आपने जो मैनेजमेंट आपका है यानी कि आपके जो मालिक होते हैं मालिक आ रहा उनको आपने बोल दिया? बोल दिया, फोन कर दिया था। अच्छा, फिर आपने जेसीबी और उनके लिए बोल दिया है निकालने के अभी लिए? तो नहीं बोला, अभी तो मेन को फोन किया है, वो आ रहा है। चलो कोई दिक्कत नहीं है, किसी को लगा नहीं ना? नहीं लगा। આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ પર ઇન્ડિયામાં એક હાર્વેસ્ટર રોડ ઉપર જે ઉતરી ગયું છે અને કોઈને પણ ઈજા થયેલ નથી અને આ લોકોએ તાત્કાલિક એમના જે સેટ પણ આવી ગયા છે અને આ રોડ ઉપરથી હાર્વેસ્ટર ઉપાડવાની જે કાર્ય છે એ કરી રહ્યા છે। ન્યૂઝ ફોર ઇન્ડિયા, મેહુલ ત્રિવેદી, ધારી।